પછી 2 વાગે જમીને ઘરેથી આવી ગયા. અને જો મજૂર તો જો આ ખેતર પૂરું થઈ ગયું વીણવાનું કામ. અને જો આ ખેતરમાં અત્યારે આવી ગયા. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે વાડીએ નાસ્તો કરી અને આપણે પૂગી ગયા. અને આજે જો માંડવી વીણવાની છે આજે પણ. અને આજે માંડવી વીણવાનો બીજો દિવસ છે. આજે જો મજૂર હમણાં આગળ આવી જાય. અને આજે જો વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું. આજે સરસ મજાનો જો તડકો પડ્યો છે. અને કાલે તો જો અંધી જેવું હતું. અને કાલે થોડીક ઠંડી પણ ઓછી પડી. અને અત્યારે જો થોડોક ભૂર છે. અને તડકો પણ સારો છે. તો આજે થોડીક ઠંડી વધારે પડશે. અને જો આજે આપણે આ ખેતર કદાચ જે છે તે વીણાઈ જાય. અને જે નદીવાળું ખેતર છે તેમાં કદાચ આપણે બપોર પછી ત્યાં વીણવાનું શરૂ થઈ જાય. તો હવે જો મજૂર આવે પછી પાછા આપણે વિડીયોની અંદર જોશું. અને અત્યારે જો અહીં વાડીએ ઉગી ગયો અને જો એની વાટ જોઉં. હવે હમણાં જો આગળ મજૂર આવી જાય એ પછી પાછા આપણે વિડીયોની અંદર બતાવશું તે કઈ રીતના કામ કરે છે. અને આજે એક મજૂર વધારે આવશે. એટલે જો વેલારું કામ પૂરું થઈ જાય તો પછી આપણે માંડવીની ધાર દેવાની બાકી છે હજી. અને પછી આપણે માંડવી તૈયાર કરી અને ગોડાઉનમાં ભરી દેવાની છે. તો હજી માંડવીનું કામ ઘણો સમય સુધી ચાલશે. તો જોઈએ હવે આપણે. તો ચાલો મજૂર આવે પછી પાછા આપણે મળીએ. જ્યાં અમારા ગામનો ભાઈ ટ્રેક્ટર વાળો છે તે જો મિની ટ્રેક્ટરમાં ખળની બારી બાંધીને જાય. અને મજૂર જો વાડીએ 8:30 આવી ગયા હતા. અને કાલની અતુરી એરું લઈ અને પછી જો નવી એરું લઈને ત્યાં સુધી પૂગ્યા. આ બાજુ જ આ બધા ત્યારે હજી બાકી છે વીણવાના. અને સાંજ પડશે એટલે કદાચ આ ખેતર પૂરું થઈ જાય. અને જો આજ વીણવાનો બીજો દી છે. હવે કેટલા વાગે આ ખેતરમાં. તો જો મજૂરને ચા પાણી પીવડાવી દીધા. અને જોઈ પાછા માંડવી વીણવા લાગી ગયા છે. અને જો અત્યારે વાગી ગયા છે 11. અને એક ગુણી જો અત્યારે ભરાઈ ગઈ. અને બપોર પછી આ થોડુંક ખેતર રહે વીણવાનું. અને સાંજે આ ખેતર પૂરું થઈ જાય. અને કદાચ ઓલા ખેતરમાં વીણવા વયા જઈએ. તો જો એટલું છે હવે બાકી. જો એક ગુણી ભરી બરોબર. જો 10:30 ચા પીતો હતો. અને એ પછી જો અત્યારે થોડાક આગળ ગયા બરોબર. અત્યારે જો 11 વાગ્યા. અને એક ગુણી જો માંડવીની ભરાઈ ગઈ. અને હજી એટલું બાકી છે. અને થોડીક માંડવી જો અહીંયા પડી એ સેટ અહીંયા રાખી. જો આ ભાઈને ચણા પીવડાવ્યા 2 દી થયા. ઓ મસ્ત થઈ ગયા. હવે જોઈએ આપણે સાંજ સુધીમાં કેટલી ગુણી નીકળે આજે. તો જો મિત્રો અત્યારે બપોર થઈ ગયો. અને જો 1 વાગી ગયો અત્યારે. અને જો મજૂર જમવા ઘરે વહી ગયા. મજૂર બધા ગામના જ છે. એટલે ઘરે જમવા ગયા. અને જો હું પણ હવે ઘરે જમવા જાઉં.
અને જો આ એક ગુણી જે માંડવી છે તે ઘરે લેતો જાવ, એટલે સાંજે પાછી એટલી ઓછી લેવી પડે મારે. તો જો અહીંયા ગાડીની અંદર રાખી દીધી ઉપર, અને જો હવે ઘરે જવું છે મારે પણ. તો જો ગાડીની ઉપર રાખી દીધી, એક ગુણી ભરાઈ ગઈ કમ્પ્લીટ અત્યારે, અને બીજી ગુણી પણ જો વા થોડીક અધૂરી છે, એ બપોર પછી ભરાઈ જશે. બપોર પછી એક ગુણી ઉપર નીકળશે હજી. તો બપોર પછીની જે ગુણી છે એ સાંજે મોટરસાઇકલની અંદર હું ઘરે મૂકી આવી. તો અત્યારે જો એક ગુણી થઈ, તો ચાલો અત્યારે લેતો જાઉં. તો ચાલો હવે ઘરે જમી આવીએ, પછી પાછા આપણે મળીએ. અને જો ખડ પણ વેચી નાખ્યું, એટલે જો ખડ પણ ભરે છે, જો એટલું ભરી લીધું. હવે બપોર પછી ઉનિકોરનો ખૂણો બાકી છે ખાલી વીણવાનો. હવે કેટલા વાગે અહીંયા એટલા ખૂણામાં જોઈએ હવે. તો ચાલો હવે ઘરે જઈએ, પછી પાછા જમીને આપણે મળીએ. તો જો બપોર પછી 2 વાગે જમીને ઘરેથી આવી ગયા, અને જો મજૂર માંડવી વીણવા પાછા લાગી ગયા છે. અને જો આ છેલ્લો ત્યારામાં જાય અત્યારે, જો તમને બતાવો. જો અહીંયા હું બેઠો, જ્યાં છેલ્લો ત્યારો છે હવે, જે છેલ્લા ત્યારામાં જાય અટાણે. આ ઓલે હેઠે પૂગી જાય, એટલે આ ખેતર પૂરું વીણવાનું. હવે જોઈએ કેટલા વાગે હેઠે પૂગી જાય આપણે. તો જો આ ખેતર પૂરું થઈ ગયું વીણવાનું કામ, અને જો આ ખેતરમાં અત્યારે આવી ગયા. 2 વાગે શરૂ કર્યું હતું, અને 3:30 પૂરું થઈ ગયું. ચા પી અને જો આ ખેતરમાં આવી ગયા, અને જો એટલે સુધી વીણતા વીણતા જઈ આગળ જાય છે. અને પેલા જો આ ખાંચો પૂરો કર્યો હતો, જો આ એટલો ખાંચો હે ને તે પૂરો કરી, અને પછી જો એ ત્યાં સુધી પૂગ્યા ઈ. અત્યારે જો વાગી ગયા છે 4:15, અને જોઈ ત્યાં સુધી પૂગ્યા. નદી સુધી જવાનું છે વીણતા વીણતા. અને એક ગુણ થઈ હતી, તે હું જાગડી મૂકી આવ્યો, અને એક બપોરે મૂકી આવ્યો. 2 ગુણી ટોટલ ભરાઈ ગઈ, અને એ જો ઘેર પૂગી ગઈ. અને હવે જેટલી થાય એટલી જો 5 વાગે મજૂર છૂટા થાય ત્યાં હું લેતો જાય. તો જા એટલું હજી વીણવાનું છે આપણે બાકી, અને ઓલું નીચેનું ખેતર હજી. તો આ કદાચ સારું પૂગી જાય તો 5 થઈ જાય. અને હવે કેટલીક માંડવી નીકળે એમાંથી, તો જોઈએ હવે. અને કાલે કદાચ આ ખેતર પણ પૂરું થઈ જાય વીણવાનું. તો 5 વાગે ખબર પડશે હવે કેટલીક માંડવી નીકળે, બરોબર. તો જોઈએ હવે. તો જો મિત્રો 5 વાગી ગયા, અને મજૂર જો જાય છે અત્યારે. અને જે ઓલી એરું લઈને જતા હતા એ પણ પૂગી ગયા, અને પાછી નવી એરું ત્યાંથી લઈ અને અહીંયા સુધી એ એરું પણ પુગાડી દીધી. અને જો અહીંયા એટલી માંડવી થઈ, જો તમને બતાવું. જા એટલી માંડવી પાછી નીકળી,
અને 2 ગુણી ઘરે મૂકી આવ્યો અને વાં જો ઓલે ત્યારે પૂગી ગયા અને મજૂર જો અહીંયા પૂગ્યા જોઈ જાય બરોબર મજૂર છે ગામના જ અને જો હવે સવારે આવશે પછી આ ખેતર વીણાઈ જાય પછી આપણે જો મજૂર પૂગ્યા ને ત્યાં એક હજી ખેતર છે આ ખડનો ઢગલો દેખાય ને ત્યાં બરોબર આ પછી ત્યાં વીણવાનું છે તો હવે જોઈએ આ ખેતર કાલે કેટલાક વાગ્યા સુધીમાં વીણાઈ જાય પછી ઓલા ખેતરમાં વીણવાનું થશે તો આજના વિડીયોમાં આપણે આટલું જ અને આજે જો વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ પણ કરજો અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી